ખબર છે? કારણ કે બંને છે ને તેલની કડાઈમાં એકબીજાને સ્પેસ નહોતા આપી શકતા. વેલ, ભજીયા અને કચોરીમાંથી તમારે કોઈ એક વાનગી પસંદ કરવાની હોય તો તમે કઈ કરો? વેલ, હું તો ભજીયા જ કરું, કારણ કે ભજીયા વગર મને ચાલતું નથી. ભજીયા ખૂબ ભાવે છે, ઇઝીલી બની જાય છે અને વેરાયટી પણ કેટલી બધી. અને હંમેશા આ રસોડે હું જ્યારે પણ આવી છું ને ત્યારે ભજીયા બન્યા હોય તો કંઈક નવી જ વેરાયટી મને ચાખવા મળે છે. અને આજે એ વેરાયટીઝમાં નવી 2 વેરાયટીનો ઉમેરો થવાનો છે. તો ચાલો એના માટે સેજલબેન શું લઈને આવ્યા છે એ કહી દઉં. સેજલબેન બનાવવાના છે સૌથી પહેલાં મસ્ત મજાના પનીર ગાર્લિક ભજીયા, અને ત્યાર પછી બનાવશે એકદમ ડિલિશિયસ દાબેલી ભજીયા. અને પછી આપણા રસોડા આવશે સુમીરાબેન, જે બનાવશે સરસ મજાની પર્યુષણ માટેની સ્પેશિયલ વાનગી. બસ, તો મસ્ત મજાની ભજીયાની વેરાયટી અને ત્યાર પછી પર્યુષણ માટેની ખાસ વાનગીને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. સેજલબેન, ભજીયા બનવાના હોય ને ત્યારે દરેકને એમ હોય કે કંઈક સ્પેશિયલ બનશે, કઈ રીતના બનશે આ વખતે. અને આપણા રસોડે મેં એટલી બધી ભજીયાની વેરાયટીઝ જોઈ છે ને કે હવે જ્યારે પણ ભજીયાનું નામ પડે તો મને એમ થાય કે હવે નવું શું હશે. અને તમે અત્યારે સરસ મજાના પનીર અને ગાર્લિકનો ઉપયોગ કરીને કંઈક ડિલિશિયસ ભજીયા બનાવવાના છો. તો પનીર અને ગાર્લિકનું કોમ્બિનેશન ભજીયા રૂપે કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો? ભજીયા એક એવી રેસીપી છે કે જે કોઈ બી ફોર્મમાં તમે કઈ બી કોમ્બિનેશન કરીને બનાવો ને તો એ ભાવે જ અને ગમે જ. રેગ્યુલર આપણે અલગ અલગ વેજીટેબલ્સને ખીરામાં બોળીને તળીએ, દાળને પલાળીને ક્રશ કરીને તળીએ, એવી રીતે ભજીયા તો બનાવતા જ હોઈએ છીએ. લસણની ચટણીને સ્ટફ કરીને પણ ભજીયા બનાવતા હોઈએ છીએ. તો કંઈક અલગ રીતે પનીરનું કોમ્બિનેશન અને ગાર્લિકને સીધું ન લેતા એને આપણે સરસ બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ. તો એવું કોમ્બિનેશન કરીને એને ભજીયાનું ફોર્મ આપીએ તો બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. એટલે આપણે આ રેસીપી અત્યારે બનાવી રહ્યા છીએ. વાવ! તો દર્શક મિત્રોને ખરેખર એક ડિફરન્ટ ફ્લેવરવાળી અને છતાં પણ પનીર અને ગાર્લિક એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જે નોર્મલી આપણને મળી જ જાય છે અને ઘરમાં પણ હોય જ છે. તો એમાંથી એક સરસ રેસીપી મળશે અને એ પણ ભજીયા. એટલે ચોમાસામાં એ લોકોને મજા પડી જશે. એકદમ ડિલિશિયસ એવા પનીર ગાર્લિક ભજીયા બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો સેજલબેન, પનીર ગાર્લિક ભજીયા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા આ સ્ટફ ભજીયા બનાવવાના છીએ આપણે. તો સ્ટફિંગ બનાવીશું અને સ્ટફિંગ જ એટલું ઇન્ટરેસ્ટિંગ છે, તો ત્યાંથી જ શરૂ કરીએ. શ્યોર. સૌથી પહેલા તો પનીર ગાર્લિક ભજીયા એટલે પનીરથી શરૂઆત કરીએ છીએ. યસ. સ્ટફિંગમાં આપણે પનીર લઈશું, છીણીને લઈશું. હવે તેમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. સમારેલી કોથમીર લઈએ છીએ 2 ચમચી. સમારેલી ડુંગળી 2 ચમચી. ડુંગળીને સરસ ઝીણી સમારવાની, જેથી કરીને સ્ટફ કરવામાં પ્રોબ્લેમ ના આવે. બરાબર. શેકેલા તલ લઈએ છીએ 1 ચમચી. ગરમ મસાલો 1/2 ચમચી જેટલો. લાલ મરચું પાવડર 1/2 ચમચી. ધાણા જીરું લઈએ છીએ 1 ચમચી. હવે તેમાં લસણની ફ્લેવર આપીએ છીએ અને લસણની બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ. એટલે આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર લસણ જે છે તેને શેકી લઈશું. તો આવી સરસ ટ્રીક છે લસણને ડાયરેક્ટલી શેકવાની. તમે સ્ક્રુઅરમાં પણ ભરાવી શકો. નાનું સ્ક્રુઅર હોય ને તો એમાં ભરાવીને પણ થઈ જશે. ને લસણને આપણે જે આ બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ, ઘણી વખત લસણ વધારે પડતું બળી જતું હોય છે, તો ત્યારે કડવાશ થઈ જતી હોય છે. તો શું ધ્યાન રાખવું? બસ એ જ, આવી રીતે થોડીક સ્કિન ડાર્ક થાય એટલે આપણે કાઢી લેવાની, એની ફ્લેવર આવી જ જશે. તારની જાળી છે એના ઉપર મૂકીને પણ તમે શેકી શકો. ઝીણી જાળી હોય ને, અત્યારે ઓછું લસણ લીધું છે એટલે આવી રીતે ફોકમાં ભરાવીને લઈ લીધું. બરાબર. આવી બર્ન્ટ ઇફેક્ટ આવે એટલે લઈ લઈશું. લગભગ આપણે 7 થી 8 કળી લીધું છે લસણ. સ્ટફિંગની ક્વોન્ટિટી છે ને એ પ્રમાણે લસણ લીધું. બરાબર. હવે એક લીલું મરચું લઈએ છીએ, એને પણ આ રીતે શેકી લઈશું. મરચું આવી રીતે શેકીએ ને તો સ્ટફિંગમાં નાખવાની વાત તો બાજુ પર રહી, 1-2 મરચું જો ભાવતું હોય તો સીધું જ ખવાઈ જાય. હા, સાચી વાત છે. જો આ રીતે મરચું શેકી લીધું. યસ. હવે લસણ અને મરચું એ બંને સરસ આપણે શેકી લીધા છે.
હવે તેને ખાંડી લઈશું. ઓકે, લસણ પણ લઈ લઈએ. બરાબર. ત્યારે જ એવી સરસ સુગંધ આવે છે ને. યસ. જો આ રીતે મરચાં અને લસણને વાટી લીધું છે. સ્ટફિંગમાં આપણે એડ કરી દીધું અને હવે મિક્સ કરી લઈએ. યસ, એટલે સ્ટફિંગ પોતે જ એટલું બધું ફ્લેવરફુલ બનાવી દીધું છે તમે કે એકલું સ્ટફિંગ પણ જો આપણે પરાઠામાં ભરી દીધું હોય અથવા તો એનું આમ સરસ રોલ કંઈક કરીને આપણે ખાધું હોય તો મજા પડી જાય. હા, સ્ટફિંગ રેડી છે. હવે ભજીયાનું ખીરું બનાવશું. યસ. ચણાના લોટને ચાળીને લેવાનો છે. 1 કપ ચણાનો લોટ છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, બરાબર. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલો અજમો છે. આ રીતે મસળીને લઈશું અથવા તો તમે ખાંડીને પણ લઈ શકો. બરાબર. 5 ચમચી જેટલો ગરમ મસાલો લઈએ છીએ. એકદમ હલકી ફ્લેવર આપીએ છીએ. ખીરામાં બહુ વધારે પડતો ગરમ મસાલો નહીં લેવાનો. થોડું થોડું પાણી ઉમેરી અને ખીરું બનાવશું. હંમેશા આ પ્રકારનું ખીરું આપણે બનાવીએ ને તો પાણી થોડું થોડું કરીને એડ કરવાનું, એટલે લમ્સ ના આવે. બરાબર છે. હવે જો આ રીતે તમે જ્યારે ખીરું બનાવો ને એ પછી 3 થી 4 મિનિટ સુધી કન્ટિન્યુઅસ તેને ફેંટવાનું છે. ઓકે. હા, ખીરામાંથી એકદમ ક્રિસ્પી ભજીયા ઉતારવાનો રાઝ આ છે. યસ. એકદમ સરસ ફેંટવાનું, બહુ જ ફાઇન. થોડોક સાધારણ કલર ચેન્જ થાય ત્યાં સુધી. એ કલર ચેન્જ તમને ક્યારે ખબર પડશે? મસાલા કરતા પહેલા જો તમે ફેંટ્યું હોય ને તો એ કલર ચેન્જ તમને દેખાય, થોડું લાઇટ કલર થઈ જાય. લાઇટર સાઈડ થાય ત્યાં સુધી તેને ફેંટવાનું. ઓકે. અને આ રીતે તમે ફેંટો ને એટલે ખીરું થોડું હલકું પણ બનશે. એવું થઈ જાય. યસ. આ રીતે હવે ખીરું બનીને તૈયાર છે. લગભગ 10 મિનિટ રેસ્ટ આપીએ છીએ. ઓકે. હવે બટાકાની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ સ્ટફ કરીએ છીએ. ઓકે. તો આ સરસ બટાકાની સ્લાઇસીસ તમે લીધી છે હા. અને સાથે સાથે પેલા જે સોલ્ટેડ બિસ્કિટ લીધા છે એ શું કામ લીધા એ છે? પણ ભજીયા બનાવવા માટે લીધા છે. ઓકે. આપણે એની અંદર પણ સ્ટફ કરશું. વાવ, બહુ જ સરસ લાગે છે. માવો આ રીતે થોડો મેશ હા, કરીને મેશ કરી દેવાનો. અને જો જરૂર લાગે ને તો સહેજ બાફેલો બટાકો પણ એડ કરી દેવાનો. જો આ રીતે થોડું મિક્સ કરી દઈએ છીએ, આમ દબાવી દઈએ છીએ એટલે પ્રોપર સ્ટફ થઈ શકે. બરાબર. અને તમને સહેજ ભભરું લાગે સ્ટફિંગ તો બાફેલું બટાકું મસળીને થોડુંક જ એડ કરવાનું. ઓકે. ક્યારેક તમને એવું લાગે કે પનીર થોડુંક ડ્રાય છે, થાય છે. હા. રાઈટ, તો એવા સમયે જરૂર લાગે તો એ ઓપ્શન લઈ શકાય. બરાબર. આ રીતે સ્ટફ કરી લઈશું. આ રીતે સ્ટફિંગને બટાકાની 2 સ્લાઇસીસની વચ્ચે સ્ટફ કરી લીધું. હવે સોલ્ટેડ બિસ્કિટ લઈએ છીએ. બરાબર. સોલ્ટેડ બિસ્કિટમાં જ્યારે આપણે સ્ટફ કરીએ ને પછી એને બિલકુલ રેસ્ટ નહીં આપવાનો, ને તો તરત સોફ્ટ થઈ જશે. અને આ રીતે નીચે મૂકીને જ સ્ટફ કરવાનું, કેમ કે બિસ્કિટ છે એ ઘણા પોચા હોય એટલે હાથમાં લો ને તો સ્ટફ કરતા કરતા તૂટી જવાના ચાન્સ રહે. એટલે આ રીતે નીચે જ મૂકી દેવાનું. જો આ રીતે આપણે સ્ટફ કરી લીધું બટાકાની સ્લાઇસ વચ્ચે અને સોલ્ટેડ બિસ્કિટની વચ્ચે. અને હવે તેને તળી લઈએ છીએ. તળતા પહેલા આપણે ખીરામાં લગભગ 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીએ છીએ. તેની ઉપર 1 ચમચી જેટલું ગરમ તેલ અને 1 ચમચી જેટલું પાણી મિક્સ કરી લઈશું. એકદમ સરસ ફેંટી લઈશું. સોડા છે એને આપણે એક્ટિવેટ કરી દીધો. ખીરું બહુ પાતળું ના હોવું જોઈએ કેમ કે આપણે કોટિંગ કરવા. હા, કોટિંગ આખું પ્રોપર થવું જોઈએ ને તો સ્ટફિંગ બહાર આવી જાય. કન્સિસ્ટન્સી આટલી પ્રોપર છે. બરાબર. હવે તળી લઈએ. આ રીતે આખું પ્રોપર કોટ કરી અને પછી ફ્રાય કરીશું. પહેલા આપણે બિસ્કિટ વાળા કરી દઈશું. હા, બિસ્કિટ સોફ્ટ ના થઈ જાય ને એટલા માટે મીડિયમ ફ્લેમ પર ભજીયા તળી લઈશું. ભજીયા તળાઈ ગયા છે, પ્લેટમાં લઈ લઈશું. હવે બટાકાની સ્લાઇસીસ થોડી પાતળી કરવાની, નહીં તો બટાકા ચડે નહીં. બટાકા છે એટલે સહેજ તળાવા દેવાના, એની કચાશ મતલબ ચડી જવા જોઈએ, કાચા ના રહેવા જોઈએ. સોડા નાખીએ ને એટલે સોડા બટાકાને ચડવાનું કામ પણ કરશે. ભજીયા ક્રિસ્પી તો થશે જ, પણ જે પણ એની અંદર વેજીટેબલ હોય તો એને ચડવાનું કામ પણ મતલબ કૂક થાય પ્રોપર. તળાઈ ગયા છે, કાઢી લઈશું. પનીર ગાર્લિક ભજીયા તળાઈને રેડી છે. બરાબર.
તારી શરદી મટી જાય ને એના માટે હવે ફટાફટ આપણે ગરમા ગરમ પનીર ગાર્લિક ભજીયા સર્વ કરી લઈએ. ચોક્કસથી. ખરેખર અત્યારે જે સુગંધ આવી રહી છે ને મને, એટલે હું મિસ કરતી હતી કે ક્યારે 2 વાગે હું રસોડે આવું અને દિવસભરથી જે આમ સવારથી એમ છે ને કે કંઈ નથી સુગંધ આવતી, નથી કંઈ સરખો સ્વાદ ચાખવા મળ્યો. તો અત્યારે આમ મારી જેમ ભજીયા થતા જોઈને જે મને ઠંડક થઈ છે ખરેખર. બસ તો હવે તો ફાઇનલી રેડી છે. બહુ જ ક્વિકલી આપણે બનાવી દીધા અને ક્વિકલી તું ખાઈ લેજે. ચોક્કસથી. તો રેડી છે પનીર ગાર્લિક ભજીયા, જેને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. પરફેક્ટ. પનીર ગાર્લિક ભજીયા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે પનીર 70 ગ્રામ, લસણ 7 થી 8 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલી કોથમીર 2 ચમચી, સમારેલી ડુંગળી 2 ચમચી, શેકેલા તલ 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, લીલું મરચું 1 નંગ. ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, અજમો અડધી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, પાણી જરૂર મુજબ, ખાવાનો સોડા 5 ચમચી, ગરમ તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બટાકાની સ્લાઇસ જરૂર મુજબ, ખારા બિસ્કિટ જરૂર મુજબ અને તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. પનીર ગાર્લિક ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે બાઉલમાં પનીરને છીણી તેમાં મીઠું, કોથમીર, ડુંગળી, શેકેલા તલ, ગરમ મસાલો, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં લસણ અને લીલા મરચાંને ગેસ પર શેકી ખાયણીમાં લઈ વાટી પનીરવાળા મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અજમો, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરી 3 થી 4 મિનિટ સરસ ફેટી તેને 10 મિનિટનો રેસ્ટ આપી દો. બટાકાની સ્લાઇસ પર પૂરણ મૂકી બીજી સ્લાઇસથી કવર કરી સેન્ડવિચ તૈયાર કરી આ જ રીતે ખારા બિસ્કિટની ઉપર પૂરણ મૂકી બીજા બિસ્કિટથી કવર કરી તેની પણ સેન્ડવિચ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલા ખીરામાં ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં તૈયાર કરેલી બિસ્કિટ અને બટાકાની સેન્ડવિચીસને કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી ભજીયાને તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર ગાર્લિક ભજીયા. સરસ મજાના પનીર ગાર્લિક ભજીયા તો આપણે બનાવી દીધા અને હવે જે ભજીયા બનવાના છે ગુજરાતીઓના તો હોટ ફેવરિટ થઈ જશે, કારણ કે એ છે દાબેલી ભજીયા. સો સરસ મજાના દાબેલી ભજીયા હવે બનવાના છે. યસ. અને જ્યારે પણ દાબેલી વાળા ભજીયા હોય એટલે આમ પણ દાબેલી મારી બહુ ફેવરેટ છે, કારણ કે એનો મારી પણ તમારી ને એનો સ્વાદ જ એટલો સરસ છે ને, તીખો ખટમીઠો પ્લસ એમાં ડુંગળી અને શિંગદાણાનો ક્રંચ, એટલે આમ કહેવાય ને કે બધું જ દાબેલીની અંદર છે. એટલે મને તો ખૂબ જ ભાવે છે. અને તમે દાબેલી ભજીયા બનાવવાના છો એ જાણીને તું એટલી એક્સાઇટેડ હતી કે એકદમ ફેવરેટ ભજીયા. અને નોટ જસ્ટ મી પણ ગુજરાતીઓને દાબેલીનો સ્વાદ બહુ ભાવે છે. યસ. તો આઈ થિંક એમના માટે પણ એક અલગ ટ્રીટ થઈ જશે દાબેલી ભજીયા. યસ. તો બસ હવે આ દાબેલી ભજીયા બનાવવાની ફટાફટ શરૂઆત કરી દઈએ. યસ. દાબેલી ભજીયા એકચ્યુઅલી કેવું, દાબેલીને તમે દાબેલીના ફોર્મમાં ખાવ તો એ ભાવે જ. ભજીયામાં કેવું છે કે ઘણી વખત સ્વીટ ટેસ્ટ નથી ગમતો. ઘણી વખત નહીં, નોર્મલી એવું હોય કે ભજીયામાં સ્વીટ ટેસ્ટ ન ભાવે, આમ થોડાક સ્પાઇસી, તીખા, તમતમતા કે અલગ અલગ ફ્લેવર વાળા એવા ભાવે. પણ દાબેલીને આ રીતે ભજીયાના ફોર્મમાં મેં જ્યારે ટ્રાય કર્યો ને ત્યારે મને પણ એવું લાગ્યું કે ના, ભજીયામાં પણ આવો થોડોક સ્વીટ ટેસ્ટ. દાબેલીનો કેવો હોય, સાધારણ સ્વીટર સાઈડ હોય, તીખું તો હોય, લસણ હોય બધું, પણ થોડોક સ્વીટર સાઈડ હોય. પણ એ ટેસ્ટ ભજીયામાં પણ એટલો જ સરસ લાગે છે. એકદમ સુપરહિટ રેસીપી થવાની છે. ચોક્કસથી. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? એનો મસાલો બનાવવાથી. યસ. ઓકે. સૌથી પહેલા તો મસાલો બહારથી પણ આપણે નથી લાવવાનો, એને ઘરે જ બનાવીએ છીએ, ત્યાંથી જ શરૂ કરીએ. શ્યોર. હવે મસાલો બનાવવા માટે 1 by 1 બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લખી રાખજો.
એક પછી એક હું સામગ્રી એડ કરતી જઉં છું. જી. આખા ધાણા છે શેકેલા લીધા છે 1 મોટી ચમચી. આખું જીરું છે શેકેલું 1 મોટી ચમચી. વરિયાળી શેકેલી 1 મોટી ચમચી. કાળા મરી છે શેકેલા 1 મોટી ચમચી. 7 થી 8 નંગ લવિંગ લીધા છે. લવિંગને પણ સાધારણ શેકીને લીધા છે. 1 ટુકડો તજનો શેકીને લીધું છે. એલચો એ પણ શેકીને લીધો છે 1 નંગ. 1 ચમચી દગડફૂલ, પથ્થર ફૂલ પણ તેને કહેવાય છે. યસ. સૂંઠ પાવડર લઈએ છે 1 નાની ચમચી. સૂકા કોપરાનું છીણ લીધું છે. ડેસિકેટેડ કોકોનટ છે 1 મોટી ચમચી. આમલી લઈએ છે. આમલીનો ટુકડો, એક નાનો આમલીનો ટુકડો લઈએ છે. આ રીતે સમારીને લઈશું. જો તમારી પાસે આમલીનો પાવડર હોય તો 1 નાની ચમચી આમલીનો પાવડર લઈ લેવાનો. 1 ચપટી લીંબુના ફૂલ. લીંબુના ફૂલ સપોઝ તમે નથી પસંદ કરતા તો 1 ચમચી તમે આમચૂર પાવડર પણ તેમાં એડ કરી શકો છો. ઓકે. 1 ચમચી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે. દળેલી ખાંડ લઈએ છે 2 ચમચી. બધી સામગ્રી આવી ગઈ. હા, એક સામગ્રી છે જે આપણે પછીથી ઉમેરવાની છે. ઓકે. હવે ક્રશ કરી લઈએ. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. યસ. હવે પછીથી આમાં થોડી આખી ખાંડ ઉમેરાતી હોય છે, પણ હમણાં આપણે ભજીયા બનાવવાના છે એટલે હું આખી ખાંડ નથી ઉમેરી રહી. અચ્છા. આવી રીતે સૂકા કોપરાનું છીણ છે એ પછી લેવાનું, એટલે થોડું ખાવામાં આવે. 1 ચમચી લીધું છે અને પછી એને થોડુંક ફરીથી મિક્સર સહેજ ફેરવી દઈએ છે. પલ્સ મોડ પર ફેરવીએ ને એ રીતે. રાઈટ. તો કોપરું આપણે ખાસ છૂટું શું કામ નાખીએ છીએ કે જેથી એમાંથી તેલ ના નીકળી જાય અને વધારે ફેરવીએ તો? ના, આપણે થોડું આખું રાખવા માટે ખાવામાં આવે ને એટલા માટે જ કોપરા 2 ફોર્મમાં લીધા આપણે. ડેસિકેટેડ કોકોનટ લીધું કે જે આખું બ્લેન્ડ થઈ જશે, અને કોપરાનું છીણ લીધું કે જે ખાવામાં આવે ફ્લેવરમાં. કેમ કે દાબેલીની અંદર એક કોકોનટની પણ પોતાની પ્રોમિનન્ટ ફ્લેવર છે. ખરેખર કોપરાના લીધે તો દાબેલીનો મસાલો આમ એકદમ અલગ લેવલ પર લાગતો હોય છે. પણ સેજલબેન, જ્યારે આપણે ફ્રેશ કોપરું ઘરે લાવીએ, એટલે આપણે શ્રીફળમાંથી જ્યારે કોપરું કાઢવાનું હોય ને ચટણી કરવાની હોય તો એવા ટાઈમે છે ને એની કાચલીમાંથી સરસ નીકળતું નથી, એટલે બહુ જ મહેનત કરવી પડે છે. અને મને તો છે ને 1-2 વાર વાગ્યું પણ છે. હા, થાય, પોસિબલ છે. હા, એટલે કંઈક એવો કોઈ રસ્તો હોય કે જેનાથી ઇઝીલી નીકળી આવે. અને ઘણી વખત આપણે ડેસિકેટેડ કોકોનટમાંથી જો કોઈક વાનગી બનાવવી હોય, ચટણી કે કોપરા પાક કે આ રીતે એને આમાં ઉપયોગમાં લેવું હોય, પણ એમાં ફ્રેશ જેવી મજા આવી જાય, તો એના માટે શું શું ધ્યાન રાખવું જોઈએ? એના માટે ખાલી મેજિક મંત્ર સુધી રાહ જોવાની. ઓકે, સારું. હવે આપણે કન્ટિન્યુ કરીએ. શ્યોર. આપણે સૂકું કોપરાનું છીણ લીધું તો સહેજ મિક્સર ફેરવી દઈએ, પલ્સ મોડ પર લઈ લઈએ. ઓકે, તો અત્યારે આપણો દાબેલી મસાલો રેડી છે. હવે આપણે એકદમ સુપર ટેસ્ટી એવો દાબેલી મસાલો બનાવ્યા પછી એનો ટેસ્ટ વધારે સરસ બને એના માટે આપણે બનાવીશું લસણની ચટણી. એક લસણની ચટણી પણ દાબેલી બનાવવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. સાચી વાત. લસણની ચટણી બહુ જ સરસ બનવી જોઈએ, તો જ તમારી દાબેલી સરસ બનશે. એકદમ સાચી વાત. લગભગ 10 કળી લસણ લઈએ છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. અને હવે આપણે આ રીતે લસણને વાટીને ચટણી બનાવશું. આ રીતે આપણે વાટીને ચટણી તૈયાર કરી લીધી. હવે આવી ચટણી, દાબેલી ભજીયા તો બાજુ પર રહ્યા, પણ સરસ મજાના બાજરીના રોટલા ને એવું મળે, સાથે મરચા હોય અને આ લસણની ચટણી, તો દાબેલી ભજીયા બાજુ પર જતા રહે અને આ ચટણી ને રોટલા જ ખવાઈ જાય. તો લસણની ચટણી રેડી છે. ઓકે. હવે સ્ટફિંગ બનાવી લઈએ. તેલ લઈશું. યસ. 1 ચમચી. હવે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા બનાવેલી લસણની ચટણી છે એ લઈએ. જેટલું સ્ટફિંગ તીખું કરવું હોય અથવા તો લસણની ફ્લેવર જેવી ગમતી હોય એ રીતે લઈ શકાય. અત્યારે આપણે 1 ચમચી લીધી છે અને આ રીતે પહેલા તેલમાં સાંતળી લેવાનું. મરચું બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. મરચું બળવું ના જોઈએ, પણ લસણની કચાશ થોડી દૂર થઈ જવી જોઈએ. હવે તેમાં 1 ચમચી ખજૂર આમલીની ચટણી લઈએ છે. 1 ચમચી બનાવેલો દાબેલી મસાલો. જો હવે દાબેલી મસાલાનો કલર આવી ગયો ને ઓરિજિનલ, કેમ કે અત્યારે એમાં આપણે તેલ નથી લીધું. તમે તેલ લો ને એટલે આવો કલર આવી જ જશે. ડ્રાય રાખ્યો છે. રાઈટ. એ પછી બાફેલું બટાકું છે 1 નંગ, એ લઈએ. એને સરસ માવો કરી દીધો છે.
આમ આપણે રેગ્યુલર દાબેલી બનાવીએ ને તો દાબેલીનું આ જે પૂરણ બનાવીએ ને એ થોડુંક ડ્રાય ના હોય, મોઇશ્ચર વધારે હોય એમાં, આમ થોડુંક ઢીલું હોય. પણ અત્યારે આપણે ભજીયા બનાવીએ છીએ એટલે એટલું બધું ઢીલું નહીં રાખીએ. બરાબર. રેગ્યુલર આપણે જે આમ બટાકાનું પૂરણ બનાવતા હોય એ કેવું ડ્રાય હોય એવું રાખવાનું. ઓકે. હવે તેમાં સમારેલી કોથમીર લઈએ છીએ 2 ચમચી. બરાબર. ઝીણી સમારેલી ડુંગળી 1 ચમચી. આ સ્ટેજ ઉપર જો તમને કોપરું ભાવતું હોય તો લીલું કોપરું છીણેલું તમે એડ કરી શકો છો. બરાબર. અત્યારે દાડમ અને જે મસાલા શીંગ હોય એ આપણે સ્ટફિંગમાં નથી લેતા, થોડી પોચી પડી જાય છે, એટલા માટે એને તમે સાઈડમાં સર્વ કરી શકો. બરાબર છે. મિક્સ કરી લઈશું કેમ કે મસાલા શીંગનો ક્રંચ જળવાઈ રહે ને તો જ એની ખરી મજા છે. એટલે તમે સાઈડમાં બધી ચટનીઝ મૂકો ને એની સાથે મસાલા શીંગ મૂકવાની. દાબેલી ભજીયા બનાવવા માટેનું સ્ટફિંગ રેડી છે. પરફેક્ટ. બનાવેલા સ્ટફિંગને ઠંડુ કરી લીધું છે અને હવે બ્રેડની સ્લાઇસ વચ્ચે સ્ટફ કરીએ છીએ. તમારી પાસે મિની બન હોય તો તમે તેમાં સ્ટફ દાબેલીની જેમ સેમ એક્ઝેક્ટલી એકદમ નાના સ્લાઇડર્સ પણ મળતા હોય છે માર્કેટમાં. અત્યારે મને એ ન મળ્યા એટલે હું બ્રેડ સ્લાઇસ લાવી છું, પણ તમે એનો પણ યુઝ કરી શકો છો. એની અંદર સ્ટફ કરી આટલા મિની જે બન હોય એને જ સીધા ખીરામાં બોળીને તળવાના, એવું પણ કરી શકાય. બરાબર. આ રીતે બ્રેડની 2 સ્લાઇસ વચ્ચે મૂકી દેવાનું છે સ્ટફિંગ. ખરેખર બહુ જ સરસ આઈડિયા છે. દાબેલી લવર્સ માટે તો એક આમ સ્પેશિયલ ટ્રીટ છે. યસ. અને ઘણી વખત ઓલા દાબેલી આઉટલેટ હોય ને કે જ્યાં દાબેલીની અલગ અલગ વેરાયટીઝ મળતી હોય તો એમાં આ પણ તમે નવી એક વેરાયટી એમાં ઇન્ક્લુડ કરી શકો છો. ડેફિનેટલી. આની અંદર જ તમારે ચીઝનું સ્ટફ કરવું છે એટલે ચીઝ એની સાથે જ એડ કરવું છે. ચીઝ ગ્રેટેડ, ચીઝ સ્લાઇસ એ પણ તમે કરી શકો છો. પછી પનીર છે એનું કોમ્બિનેશન પણ સારું લાગે. પનીરના પીસીસ પણ સારા લાગે, પનીર ગ્રેટેડ પણ સરસ લાગે. એટલે એવા અલગ અલગ ઓપ્શન્સ તો આપણી પાસે ઓલરેડી ઇઝીલી અવેલેબલ હોય જ છે. રાઈટ. વાવ. તો આ રીતે બ્રેડ સ્લાઇસની વચ્ચે સ્ટફ કરી લીધું છે. ખીરું આપણે હમણાં જે ભજીયા આગળ બનાવ્યા એમાં જે યુઝ કર્યું હતું એ જ ખીરું લીધું છે અને હવે ભજીયા તળી લઈશું. શ્યોર. આમાં પણ એ જ ધ્યાન રાખવાનું, પ્રોપર કોટિંગ થવું જોઈએ સરસ. બ્રેડ વાળા કોઈ પણ પકોડા તળાતા હોય ને તો જોવાની પણ બહુ મજા આવે અને ખાવાની પણ બહુ મજા આવે. એટલે પેલી ઇંતેજારી જ રહે કે હવે હું ક્યારે ખાઈશ. યસ. સ્ટફ કોઈ પણ તમે ભજીયા કરો ને તો થોડુંક કેરફુલ રહેવું પડે. સાચી વાત છે. ભજીયા તળાઈ ગયા છે. જી. પ્લેટમાં લઈ લઈએ. શ્યોર. દાબેલી ભજીયા તળાઈને રેડી છે. ઓકે. હવે ગરમા ગરમ દાબેલી ભજીયાને સર્વ કરી લઈશું. શ્યોર. તેની ઉપર આપણે થોડી ગ્રીન ચટણી લઈએ છે, સાથે ખજૂર આમલીની ચટણી. વાવ. દાબેલી હોય એટલે આ 2 ચટણી તો ખાસ જોઈએ જ જોઈએ. યસ. સમારેલી ડુંગળી. વાવ. નોર્મલી એકવાર ભજીયા સર્વ થઈ જાય એટલે પછી આપણે એમાં ચટણીમાં બોળીને ખાઈ લઈએ, પણ આ તો ભજીયાની ઉપર પણ કેટલું સરસ સરસ બધું ટોપિંગ્સ છે. યસ. અને મસાલા પીનટ, આપણી મસાલા શીંગ જે દાબેલી સાથે લઈએ છીએ એ તો કી ઇન્ગ્રેડિયન્ટ છે. 100%. કોથમીર અને થોડું ચીઝ ગ્રેટ કરીએ છીએ. આહા. વાવ. તો રેડી છે દાબેલીનું એક નવું વર્ઝન, દાબેલી ભજીયા. પરફેક્ટ. દાબેલી ભજીયા બનાવવા માટે જોઈશે દાબેલીનો મસાલો બનાવવા માટે શેકેલા આખા ધાણા 1 મોટી ચમચી, શેકેલું જીરું 1 મોટી ચમચી, શેકેલી વરિયાળી 1 મોટી ચમચી, શેકેલા મરી 1 મોટી ચમચી, શેકેલા લવિંગ 7 થી 8 નંગ, તજ 1 નાનો ટુકડો, શેકેલો એલચો 1 નંગ, શેકેલા દગડફૂલ 1 ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી, સૂકા કોપરાનું ઝીણું છીણ 1 મોટી ચમચી, આમલી 1 નાનો ટુકડો, લીંબુના ફૂલ ચપટી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, દળેલી ખાંડ 2 ચમચી, સૂકા કોપરાનું મોટું છીણ 1 ચમચી. લસણની ચટણી બનાવવા માટે જોઈશે લસણ 10 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું પાવડર
1 ચમચી, લાલ મરચું 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો 1 નંગ, તૈયાર કરેલો દાબેલી મસાલો 1 ચમચી, તૈયાર કરેલી લસણની ચટણી 1 ચમચી, ખજૂર આમલીની ચટણી 1 ચમચી, તેલ 1 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, સમારેલી ડુંગળી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડની સ્લાઇસ જરૂર મુજબ, તૈયાર કરેલું ખીરું કોટિંગ માટે અને તેલ તળવા માટે. અસેમ્બલ કરવા માટે જોઈશે લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, ડુંગળી, મસાલા શીંગ, કોથમીર અને ચીઝ. દાબેલી ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ દાબેલીનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં આખા ધાણા, જીરું, વરિયાળી, મરી, લવિંગ, તજ, એલચો, દગડફૂલ, સૂંઠ પાવડર, સૂકા કોપરાનું ઝીણું છીણ, આમલી, લીંબુના ફૂલ, કાશ્મીરી લાલ મરચું અને દળેલી ખાંડ ઉમેરી ક્રશ કરી લો. તેમાં સૂકા કોપરાનું લાંબુ છીણ ઉમેરી ક્રશ કરી દાબેલીનો મસાલો તૈયાર કરી લો. લસણની ચટણી બનાવવા માટે ખલદસ્તામાં લસણ, મીઠું, જીરું પાવડર અને લાલ મરચું ઉમેરી ખાંડી લસણની ચટણી તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી લસણની ચટણી લઈ તેને સાંતળી તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરી તેને મિક્સ કરી લો. તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો અને બાફેલા બટાકાનો માવો ઉમેરી મિક્સ કરી કોથમીર અને ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. બ્રેડની સ્લાઇસ પર પૂરણ મૂકી બીજી સ્લાઇસથી કવર કરી સેન્ડવિચ તૈયાર કરી લો. સેન્ડવિચને તૈયાર કરેલા ખીરામાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. ભજીયા સરસ તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, ડુંગળી, મસાલા શીંગ, કોથમીર અને ચીઝ છીણી સર્વ કરો. તો તૈયાર છે દાબેલી ભજીયા. રસોઈ ટીલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ દાબેલીની. દાબેલી આપણને બધાને ખૂબ પ્રિય છે અને કચ્છી દાબેલી એટલે કે દાબેલી કચ્છની છે એ તો બધાને ખબર છે, પણ દાબેલી કચ્છમાં પણ માંડવી જિલ્લામાં ખાસ એની શોધ થઈ હતી. તો માંડવીના કેશવજી ગાભા ચુડાસમાએ 1960માં પહેલી વખત બટાકાના આ રીતના માવાને કે જે દાબેલીનો મસાલો છે એને ડબલ રોટી એટલે કે પાવને ત્યાં ડબલ રોટી કહેવાય છે અને એની વચ્ચે ભરીને આમ દબાવીને પીરસ્યું હતું અને દબાવીને પીરસ્યું એટલે કહેવાય દાબેલી. બસ આ રીતે દાબેલી ફેમસ થઈ ગઈ અને પછી તો હવે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ દાબેલી કેટલી વખણાઈ છે એ તો તમને ખબર જ છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સુમીરાબેન, આજે હું બહુ જ એક્સાઇટેડ છું કારણ કે આજે તમારી જોડે રેસીપી બનાવવાનો છું અને આ રસોડીથી જ મને પર્યુષણ સ્પેશિયલ એટલી બધી વસ્તુ જાણકારી મળી છે કેમ કે સુરભીબેન અને તમને જે રીતે એક્સપ્લેનેશન્સ કરતા જોયા છે એટલે મને બહુ મજા પડી. પણ આજે તમારી જોડે ઊભો છું, આજે તમે મને શું શીખવાડવાના છો? મને લાગે છે કે આટલા દિવસમાં તું ઘણું બધું શીખી જ ગયો હોઈશ. હા, પર્યુષણ એકલું નહીં પણ જૈન ધર્મ વિશે જેટલું જાણીએ, કારણ કે બહુ જ સૂક્ષ્મ ધર્મ છે જેની અંદર બહુ જ બધી વસ્તુઓનો ત્યાગ છે. ઝીણી ઝીણી જૈણા એટલે ખોટા જે કામ આપણાથી થઈ જતા હોય, કર્મ થઈ જતા હોય એનાથી બચવાના રસ્તાઓ છે. અને જે જૈન ધર્મ છે એ ત્યાગનો ધર્મ છે. હા, એટલે ભોગનો કે ખાવાનો એ ધર્મ નથી, પણ તપ કરીને આપણો આત્મા શુદ્ધ કરવાનો, તપાવવાનો એનો ધર્મ છે. શું વાત છે! અને આજે તમે કઈ પંચકુટિયું બનાવવાના છો? એને પંચકુટિયું ના કહેવાય પણ પંચકૂટા કહેવાય. એટલે મને એ જ માઇન્ડમાં હતું કે હા, પંચકૂટાને જરા થોડુંક એમ વાળી લઉં ને ભાઈ કોઈ કૂટવાનું હોય તો આપણે કરી લઈશું કામે. તો પંચકૂટા બનાવવાના છો, બરાબર? આખું નામ મેં દર વખતે યાદ કરું મને ભૂલી જવાય છે એટલે તમે જ મને કહો. પંચકૂટા શાક છે જેની અંદર 5 વસ્તુઓનું મિશ્રણ કરી અને આ શાક બનાવવામાં આવે છે. બધી જ વસ્તુ સુકવણી હોય છે. ઓકે. હા, અને ઝાડના જે, કારણ કે પર્યુષણ દરમિયાન લીલોતરી કે લીલા શાકભાજી કે કશું જ ખાઈ નથી શકાતું, તો આ સુકવણી શાક છે જેની અંદર કેર, સાંગરી, કુમઠિયા, સૂકા ગુંદા અને આમચૂર, આંબોળિયા. ઓકે, આમચૂર યાદ રહ્યું મને. બસ તારા માટે આટલું ઘણું છે. તો એ 5 વસ્તુઓનું મિશ્રણ કરી અને એક પંચકૂટા શાક બને છે જે બધી જ વસ્તુ સૂકી છે.
ઓકે, તો પછી આ સુકવણીની પ્રોસેસ તમારે બહુ પહેલેથી કરવી પડતી હશે ને? એકચ્યુઅલી જે પહેલાંનો સમય હતો ત્યારે બધા જ ઘરે સુકવણી કરતા હતા. બહુ જ વખત પહેલાંથી પર્યુષણની તૈયારીઓ ચાલુ થાય. જ્યારે ઉનાળો હોય, ભર ગરમી, ત્યારે આ બધી સૂકવવાની પ્રોસેસ કરી લેવી પડે. કારણ કે જે ચોમાસું ચાલુ થઈ જાય એ પછીની કોઈ પણ વસ્તુ આમાં ઉપયોગમાં નથી લેવાતી. હવેના સમયમાં બધું સૂકવણી તૈયાર પણ મળી જાય છે અને મેજોરિટી બધા હવે ફ્લેટમાં રહેતા હોય, જગ્યા હોય સૂકવવાની ના હોય, લેડીઝ ઘણી વર્કિંગ હોય, બધું ભેગું કરી ના શકતી હોય, તો તૈયાર પણ હવે બધું સરસ મળી જતું હોય છે. ઓકે, ટેકનોલોજી હે ને? ડન છે, તો ચાલ આપણે શરૂ કરીએ. ચોક્કસ. તો કેર, સાંગરી, કુમઠિયા બધું કેવું હોય તો જો હું તને બતાવું. આ સળી જેવી જે સુકવણી છે એને સાંગરી કહેવાય છે. રાજસ્થાનની આ બધી ત્યાં રાજસ્થાનમાં જ ઉગે છે, સૂકા પ્રદેશમાં જ ઉગે. અને જે સાંગરી હોય ઝાડની અમુક જાતની ફળી, જે આપણે ચોળાફળી હોય કે ગવાર ફળી હોય, એવી રીતે આ એક ફળી છે. આ ગુંદા છે જેને સુકવણી મેં ઘરે કરેલા છે. જે આપણે અથાણામાં ગુંદા કેરીનું અથાણું થતું એ જ ગુંદાને અમે સૂકવી દેતા હોઈએ અને એકદમ અવાજ આવે એવા સૂકવી દેવાના હોય છે. તો એ ગુંદા બીજું એ છે. પછી જે કેરડા હોય છે, આપણે ત્યાં ગીત તો સાંભળ્યું હશે કે મને કેડ કાંટો વાગ્યો, તો એ કેડ નથી પણ કેર છે. કેરડા. ઓહો, એટલે અત્યાર સુધી તો હું અહીંયા જ પગ પાડતો હતો કે અચ્છા. પણ એટલે એક બહુ કાંટાળું નાનું ઝાડ થતું હોય છે જેની ઉપર બોર જેવું ઉગે, એ કેરડા છે. જે બહુ જ કલરના તો શ્યામ હોય જ પણ કડવા પણ બહુ જ હોય. ઓકે, હા, આ એની સુકવણી છે. અને એક આ કુમઠિયા છે, આ જે દેખાય છે કુમઠિયા, એક બીજ છે. આમાંથી એક ઝાડ પણ ઉગી શકે, પણ એ બીજની સુકવણી. એટલે આ 4-5 વસ્તુઓ તૈયાર મળતી હોય અને આંબોળિયા કે આમચૂર પાવડર પણ આપણે એમાં યુઝ કરી શકાતો હોય, પણ એના પણ અમે લોકો ઘરે આવ્યા સુકવણી કરીને રાખતા હોઈએ. કે ઘણા બધા શાકની અંદર, કઠોળની અંદર એ આંબોળિયા વાપરતા હોઈએ. તો આ 5 વસ્તુનું કોમ્બિનેશન કરી અને આ શાક બનતું હોય છે. તમારા માટે હેડ્સ ઓફ કે તમે આટલું ડેડિકેટલી તમે રાજસ્થાન ગયા અને સાંગરી લઈને આવે અને ના ભાઈ, આ બધું તને જોઈએ તો અહીં પણ મળે છે. ઓકે, ડન છે. હવે જે આ પંચકૂટું શાક આપણે બનાવવાનું હોય તો એને પહેલાં પલાળી રાખવું પડે છે. અને સુકવણી કરતા હોઈએ, પ્લસ મેં કહ્યું એમાં રાજસ્થાનની બધી જ ઉપજ છે. તો રાજસ્થાન બહુ જ સૂકો પ્રદેશ છે, ધૂળ રેતી ઘણી બધી ત્યાં ઉડતી હોય છે. એટલે આને પલાળી અને ખૂબ વાર સારી રીતે ધોવું પડતું હોય છે, નહીંતર ઝીણી રેત એની અંદર આવતી હોય ખાવામાં. એટલે એને પલાળી રાખવાનું. 1.5-2 કલાક આપણે પલાળીએ એટલે થોડું ખીલી જતું હોય અને પછી પ્રોપર એને ધોઈ અને પછી આ તૈયાર કરેલા શાક છે. હવે આપણે એને કુકરમાં બાફીશું. ઓકે, બધું જ મિક્સ શાક, જેની અંદર કેર, સાંગરી, કુમઠિયા અને ગુંદા છે, એ લગભગ 1 બાઉલ છે. તો એને આપણે લઈ લઈશું કુકરમાં. જે પલાળ્યું હોય પાણી બને ત્યાં સુધી નહીં લેવાનું, કારણ કે એમાં ઝીણી રજ હોઈ શકે. ઓકે, રજ એટલે ખબર છે ને? હા, રજ એટલે કણ, ધૂળ, માટી. બરાબર. ક્યાં બાત હે, હોશિયાર થઈ ગયો છું તો. રસોઈ શોમાં આવીને કેટલું બધું શીખી રહ્યો છું, ખાવાનાની સાથે સાથે વાતો પણ. યસ. હવે આ બધું જ શાક ડૂબે એટલું એની અંદર આપણે પાણી મૂકીશું. લગભગ 1/2 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી હળદર. આ સુકવણી શાક છે અને કેવા કલરના સુકવણી આપણને મળ્યા છે એની ઉપર આ શાકનો કલર નક્કી થતો છે. ક્યારેક સહેજ ખુલતા કલરનું શાક બને, ક્યારેક થોડુંક શ્યામ બનતું હોય છે, પણ ક્યારે રંગ બદલી દે ખબર નથી. એટલે એનો કલર આપણે કેવા ફળ આપણી પાસે છે એની ઉપર આધાર રાખતો હોય છે. કલર પર ના જઈએ તો સ્વાદમાં લાજવાબ, એટલે બહુ જ સરસ આ શાક લાગતું હોય છે. તો હવે કુકરની આપણે 2 વિસલ વગાડીશું અને શાક બાફીશું. અને 2 વિસલ આપણે વગાડીશું, પછી ગેસ બંધ કરવાનું કામ તારું. સારું. કુકરની વિસલ થઈ ગઈ અને કુકર હવે ઠંડુ પણ થઈ ગયું છે. ચેક કરી લઈએ કે શાક ચડી ગયા છે કે નહીં. સરસ ચડી ગયા છે. આ જોઈને આપણને ખ્યાલ આવે છે કે શાક ચડી ગયા છે. તો હવે વઘારીશું. ઓકે,
વઘાર માટે સામાન્ય કરતાં સહેજ આપણે તેલ વધારે લેવાનું હોય છે અને બધા જ સૂકા મસાલા વાપરીને આ શાક બનતું હોય છે. ઓકે. જેમ આપણે વાત થઈ, આની અંદર જ્યારે શાક બનાવીએ તો જે કેર સાંગરીનું શાક કે પંચકુટા શાક બનતું હોય એ સૂકું પણ બને અને ગ્રેવીવાળું પણ બને. સૂકું જ્યારે બને ત્યારે એની અંદર આમચૂર પાવડર અને એ બધી વસ્તુનો ઉપયોગ થાય. ગ્રેવીવાળું હોય ત્યારે દહીં અથવા છાશ ઓકે. એની અંદર બનતું હોય. અત્યારે આપણે થોડુંક દહીં પણ લઈશું અને આમચૂરને પણ લઈશું. જ્યારે પણ આ શાક આપણે બનાવતા હોઈને જો દહીં વાપરીએ તો જૈન ધર્મ પ્રમાણે દહીં થોડું ગરમ કરી અને પછી જ વપરાતું હોય છે. ક્યાંય પણ કોઈ બી દ્વિદળ એટલે જેમ કઠોળ હોય કે બે ભાગ જેના થઈ શકતા હોય એવી વસ્તુની સાથે દહીં વાપરવાનું હોય તો પહેલાં એને સહેજ ગરમ કરવામાં આવે છે અને પછી વપરાય છે. આપણે એ જ રીતે કરીશું. લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. વઘારની અંદર રાઈ જીરું કે કશું નથી આવતું, પણ આમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય. યસ. હા, તો સહેજ મસળી અને અજમો એમાં મિક્સ કરીશું. ઓકે. એની સાથે હિંગ પણ નાખવામાં આવે છે. સહેજ ચડિયાતી લગભગ 5 ચમચી જેટલી હિંગ લઈશું. ઓકે. એને સહેજ ગરમ થવા દઈશું. બધું આખા મરચાં અંદર મૂકીશું. જો દ્રાક્ષનો ઉપયોગ કરતા હોઈએ તો દ્રાક્ષ આપણે આમાં નાખી શકીએ, જેનો સ્વાદ સારો લાગે છે. ન ખાતા હોય તો નહીં નાખવાની. Okay. લગભગ 8 થી 10 દાણા દ્રાક્ષ. ગેસ ધીમો કરી દઈશું. દહીં વઘારી દઈશું પહેલાં. જેમ મેં કહ્યું કે થોડું ગરમ કરવું પડે છે. તરત જ થોડું પાણી નાખીશું જેથી દહીં ફાટી ના જાય. એની અંદર થોડુંક મીઠું નાખી દઈશું. મીઠું નાખીએ તો પણ દહીં ફાટે નહીં. અચ્છા. હા, એની સાથે આપણે થોડીક હળદર લઈશું. જે પ્રમાણે ગમતું હોય એટલું તીખું મરચું નાખીશું. ધાણા જીરું થોડુંક વધારે લેવામાં આવતું હોય છે. 1.5 ચમચી જેટલું ધાણા જીરું લઈશું. સહેજ હલાવી દઈશું બધું. એની અંદર આપણે જે આંબોળિયા લીધા હતા એ મૂકીશું. 3 થી 4. એટલે એકદમ ક્વિક જ કરી દેવું પડે હા, ફટાફટ. બધું તરત જ ફાસ્ટ કરવું પડતું હોય છે. હવે એમાં જે શાક છે બાફીને મૂક્યા એ અંદર એડ કરીશું. તો જ્યારે શાક લઈએ તો ઉપરથી જ લેવાના છે. એ પાણીનો બહુ જ ઉપયોગ નથી કરવાનો. કદાચ એમાં કંઈ પણ ઇમ્પ્યોરિટીઝ હોય તો એ આવી ન જાય માટે. બરાબર. થોડુંક એમાં પાણી નાખીશું. ઓકે. આંબોળિયા આપણે એટલા માટે નાખીએ છીએ કે એની ખટાશ આવે, અને આપણે અત્યારે આંબોળિયા એડ કર્યા છે એટલે એની ખટાશ ચડી ના હોય. તો પાણીની સાથે થોડીક વાર ઉકળશે તો એ ખાટું શાક થશે. અને એની અંદર આપણે 1/2 ચમચી આમચૂર પાવડર પણ નાખીએ છીએ. ઓકે. બધું હલાવી અને 5-7 મિનિટ આપણે એને ઉકળવા દઈશું. આપણે ચેક કરી લઈએ કે શાક હવે કેવું થયું છે. 5-7 મિનિટ ઉકાળ્યું એટલે જે આંબોળિયા નાખ્યા હતા અને આમચૂર પાવડર પણ નાખ્યો હતો એની ખટાશ લગભગ આવી ગઈ હશે. હવે બાકીની પ્રોસેસ આપણે જોઈ લઈએ. હલાવી લઈશું. સરસ દેખાઈ રહ્યું છે કે બધું એકરસ થઈ ગયું છે. પણ આની અંદર એવું કોઈ વસ્તુ નથી કે જેના લીધે જે આ રસો છે એ થોડો ઘટ્ટ થાય. ઓકે. હા, તો જ્યારે રોટલી કે પરાઠા કે એની સાથે ખાવું હોય તો રસો છૂટો પડે તો ખાવાનાનો સ્વાદ તો બધો એની અંદર જતો રહે. એટલે એની અંદર એક આપણે બાઇન્ડર નાખવાનું હોય છે, જે સામાન્ય રીતે ચણાના લોટનું પણ નાખી શકાય. પણ જેમ મેં કહ્યું કે દ્વિદળની સાથે દહીં નથી ખવાતું હોતું એટલે ઘણા ચોખાનો લોટ સહેજ નાખતા હોય છે. અને કોઈક ચણાનો લોટ પણ દહીં ગરમ કર્યું છે તો ચણાનો લોટ પણ આપણે નાખી શકીએ. હું અત્યારે ચણાનો લોટ નાખું છું. ઓકે. તો ચણાના લોટને આવી રીતે થોડું ડાયલ્યુટ કરીને આપણે નાખીશું. લગભગ 2 થી 3 ચમચી જેટલો લઈશું. હલાવી લઈશું. હવે સરસ થોડુંક બંધાઈ ગયું છે શાક. 1 ચમચી હજી લોટ આપણે અંદર એડ કરી શકીએ એમ છીએ. તો ઓકે. લોટ નાખ્યા પછી એને 1 મિનિટ ઉકળવા દઈશું. શાક સરસ ઉકળી ગયું છે અને એક રસ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. તમે કહી દીધું ને કે ગેસ બંધ કરવાનું કામ તારું. ચાલુ કરવાનું બંધ કરવાનું એ 2 કામ તારે કરી લેવાના. તો પંચકુટું શાક અથવા તો કેર સાંગરી કુમઠિયાનું શાક તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. તો તૈયાર છે પંચકુટું શાક અથવા તો કેર સાંગરી અને કુમઠિયાનું શાક. ઓકે.
આ શાક જેટલું જોવામાં ટેસ્ટી લાગી રહ્યું છે ને, સ્વાદમાં પણ એટલું જ ટેસ્ટી છે. હવે તમારે શું કરવાનું છે? એને બનાવવાનું છે, એની રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. કેર સાંગરીનું પંચકુટિયું શાક બનાવવા માટે જોઈશે શાક બાફવા માટે કેર, સાંગરી, કુમઠિયા અને સૂકા ગુંદા 1 બાઉલ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી. શાક વઘારવા માટે જોઈશે તેલ 3 મોટી ચમચી, અજમો 5 ચમચી, હિંગ 5 ચમચી, સૂકા લાલ મરચાં 2 નંગ, સૂકી દ્રાક્ષ 8 થી 10 નંગ, દહીં 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, આંબોળિયા 3 થી 4 નંગ, આમચૂર પાવડર અડધી ચમચી, પાણીમાં પલાળેલો ચણાનો લોટ 2 થી 3 ચમચી. કેર સાંગરીનું પંચકુટિયું શાક બનાવવાની રીત. સૌપ્રથમ શાક બાફવા માટે કુકરમાં કેર, સાંગરી, કુમઠિયા અને સૂકા ગુંદા લઈ તેમાં પાણી, મીઠું અને હળદર ઉમેરી ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. શાક વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં અજમો, હિંગ, સૂકા લાલ મરચાં, સૂકી દ્રાક્ષ, દહીં અને પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં આંબોળિયા અને બાફેલા શાક ઉમેરી મિક્સ કરી તેમાં આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં પાણીમાં પલાળેલો ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે કેર સાંગરીનું પંચકુટિયું શાક. કોપરાની કાચલીમાંથી સરળતાથી કોપરું કાઢવા માટેનો મેજિક મંત્ર હું તમને આપું. કોપરાની કાચલીને તમે ફ્રીઝમાં 1 થી 2 કલાક માટે મૂકી દો. જો થોડી ઉતાવળ હોય તો તમે ફ્રોઝનમાં અડધો પોણો કલાક મૂકીને પણ જ્યારે કાચલી બહાર કાઢો અને પછી તેને વધેરશો તો બહુ જ ઇઝીલી તેમાંથી આખું કોપરું બહાર નીકળી શકશે અને તેની બ્લેક સ્કિન રિમૂવ કરી અને પછી તમે એને છીણી શકો છો કે સમારી શકો છો. અને કોપરાને લાંબો સમય સુધી રાખવા માટે તમે એના પીસીસ કરી અથવા છીણીને ફ્રોઝનમાં રાખશો તો 15 થી 20 દિવસ સુધી કોપરું સારું રહેશે અને ખોરું પણ નહીં થાય. હવે ઘણી વખત એવું બને છે કે તમે સાઉથ ઇન્ડિયન ડિશિસ બનાવવા માટે અલગ અલગ પ્રકારની કોપરાની ચટણી બનાવો છો, ફ્રેશ કોપરાની ચટણી, પણ ક્વોન્ટિટી કદાચ ઓછી પડી, કોપરાનું પ્રમાણ ઓછું પડ્યું અને તમારી પાસે સૂકું કોપરું છે, સૂકા કોપરાનું છીણ કે જેનો યુઝ તમારે ચટણી બનાવવા માટે કરી લેવો છે. તો સૂકા કોપરાના છીણને ગરમ પાણીમાં લગભગ અડધો કલાક માટે પલાળી દેવાનું અને પૂરેપૂરું ઠંડુ થાય એ પછી તમે ચટણી બનાવવા માટે તેનો યુઝ કરી શકો છો. તો એનાથી સરસ ફ્રેશ કોકોનટ ચટણી બનાવી હોય તેવો જ સ્વાદ આવશે. આ હા 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 આ પર્યુષણ સ્પેશિયલ વાનગી બનાવતા છે ને મને એક વિચાર આવ્યો કે આ જેટલા પણ તહેવાર છે ને એ ફક્ત મીઠાશ અને નમકીનના નથી. આ એક ડોર છે, આ એક આપણા બધાને ભેગી કરતી કડી છે જે અમારા રસોડેથી તમારા ઘરના રસોડે સુધી પહોંચી રહી છે. હવે તમારે શું કરવાનું છે? જે વાનગી અહીંયા બને છે એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.